ઓલિમ્પિકમાં જે ગોલ્ડ મેડલ ચાઇના લાવે છે એનું રહસ્ય આ કોર્ડિસેપ્સ મશરૂમ છે. બજારમાં 1 કિલોનો ભાવ $30,000 આસપાસ છે, એટલે લગભગ 24 લાખ રૂપિયાનું 1 કિલો મળે છે. હિમાલયમાં આ મશરૂમ ઉગે છે, છતાં પણ ભારતમાં જરાય પ્રચલિત નથી. આ મશરૂમને જથ્થાબંધ ઉપજ કરવા માટે વૈજ્ઞાનિકો છેલ્લા 40 વર્ષથી મથે છે, પણ સફળતા મળતી નથી. આગળ પણ આ મશરૂમના ફાયદાઓ વિશે મેં માહિતી આપી હતી, પણ એક ખાસ વાત આજે જણાવવી છે કે આ મશરૂમ વેજ અને નોનવેજ બંને રીતે ઉગે છે. જો એકદમ નેચરલ હશે તો ભાવ વધુ હશે, કારણ કે એ 100% ઈયળમાંથી કે લાર્વાના શરીર પરથી આવેલું હશે. જ્યારે લેબમાં ઉગાડેલું હશે તો એનો ફાયદો બહુ નહીં થાય, પણ સાવ જ ના મળે એના કરતાં લેબમાં ઉગાડેલા મશરૂમથી અમુક ટકા કામ ચલાવી શકાય. આ ફૂગ નોનવેજ ત્યારે બને છે કે જ્યારે એ જંતુના શરીરમાં ઉગાડવામાં આવે છે અને માણસના શરીરમાં પછી મૂકવામાં આવે છે. આ કીડાજોડી ઈયળ કે કેટલ પિલરના ભીંગડા પર ઉગે છે અને પછી એની ખેતી થાય છે. આ ફૂગ મશરૂમ જીવજંતુઓ માટે જીવલેણ છે, કારણ કે જંતુઓના શરીરની સાથે ચોંટીને વનસ્પતિ સાથે એવી આંટી મારી દે છે અને મશરૂમનો ફેલાવો આગળ વધતો રહે છે, જે તમે આ ઇમેજમાં જોઈ શકો છો. આ જોયા પછી મોટાભાગના વેજીટેરિયન લોકોને આની સૂગ પણ આવી શકે. પણ જ્યારે એ ચોખાના દાણા પર ઉગાડવામાં આવે ત્યારે એ વેજ ગણાય છે. આજકાલ લેબમાં પ્લાસ્ટિકના કન્ટેનરમાં પણ ઉગાડવામાં આવે છે. આ મશરૂમ ઉગાડવામાં બહુ મહેનત અને સખત ધીરજ માંગી લે છે, એટલે મોંઘી આઇટમ છે. લેબમાં ઉગાડવામાં આવતું કોર્ડિસેપ્સ થોડું ઓછું ચીતરી ચડે એવું હોય છે. આ કીડાજોડીનો સૌથી મોટો ફાયદો એ છે કે શરીરની રોગપ્રતિકારક શક્તિ જાગૃત કરી નાખે છે અને વધતી ઉંમરને ધીમી પાડી દે છે. એટલે અતિશય ધનાઢ્ય લોકો અને બોલિવૂડ કે હોલિવૂડના ધનાઢ્ય લોકો જુવાની ટકાવી રાખવા માટે મોં માંગ્યા દામે આ ખરીદે છે. શરીરમાં નવી તાકાત આવે અને બ્રેઇનમાં બેલેન્સ આવે એની માટે વપરાય છે. ચીનમાં 300 વર્ષથી દવા તરીકે વપરાય છે. મેન્ટલ હેલ્થ માટે ચીનાઓની આ ફેવરિટ આયુર્વેદિક ચાઇનીઝ મેડિસિન છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલા દર્દીઓ અથવા તો કિડનીના દર્દીઓ માટે આ મશરૂમ રામબાણ ઇલાજ છે. ચીન, નેપાળ અને ભૂતાનમાં આને હિમાલયન ગોલ્ડ કહેવાય છે. જ્યારે પશ્ચિમના દેશોમાં આ મશરૂમનો પાવડર દૂધમાં નાખીને લોકો પીવે છે. પણ આ કીડાજોડી ભારતમાં ઉગતી હોવા છતાં પણ આપણે તો અજાણ જ છીએ. છે ને અદ્ભુત?